બનાસકાંઠા જિલ્લાના ડીસાના જૂના ડીસામાં આજે ભક્તિ અને શ્રદ્ધાનો અનોખો માહોલ જોવા મળ્યો હતો। બનાસકાંઠા જિલ્લાના ડીસાના જૂના ડીસામાં પાવન અને ધન્ય ધરા પર પરમ પૂજ્ય આચાર્ય ભગવત વિજય પ્રબોધિચંદ્ર ચોરીઘરના મહારાજાની ભવ્ય પધરામણી યોજાઈ હતી। આ પ્રસંગે જૈન સમાજના અનોખો ઉત્સાહ અને ભક્તિનો માહોલ જોવા મળ્યો હતો। બોમ્બે, સુરત, અમદાવાદ, ડીસા તથા જૂના ડીસા સહિત વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ભક્તો ગુરુદેવના દર્શન માટે ઉમટી પડ્યા હતા। જૈન દેરાસરમાં સમગ્ર દિવસ દરમિયાન ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા, જેમાં ભક્તોએ શ્રદ્ધાભાવે ભાગ લીધો હતો। આ સમગ્ર આયોજન સંપૂર્ણ દિવસના લાભાર્થી તારાબેન રસિકલાલ શેઠ પરિવાર તથા તીર્થનાભાઈ રસિકા શેઠ દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં ભક્તિ અને સેવાભાવનું અનોખું દ્રશ્ય જોવા મળ્યું હતું। પૂજ્ય આચાર્ય ભગત વિજય પ્રબોધચંદ્ર સુરેશ્વરજી મહારાજ સાહેબ પાલિતાણાથી ઉગ્ર વિહાર કરી અને ભગતજીના ગામ જૂના ડીસા આજે રોજ પધાર્યા છે, જેમની ઉંમર 94 વર્ષ છે। ચકાચક દાદા તરીકે ઓળખાય છે। એમનો ભક્ત વર્ગ પણ ઘણો બધો છે। દાદા મોળિયા છે અને ચમત્કારિક છે। દેરાસરની અંદર કમળના શિખર પર મોર બોલે છે। परम पूज्य आचार्य भगवत विजय प्रबोधचंद्र सुरेश्वरजी महाराजा चकाचक 94 वर्षની ઉંમરે મારા ગામ જૂના ડીસા નગરે પધાર્યા એ બદલ ખૂબ ખૂબ અનુમોદના અને ખૂબ ખૂબ ઋણી રહીશ એ જ અભ્યર્થના। આજે જૂના ડીસા નગરે પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શાસન સમાજ શ્રી નેમિ સુરેશ્વરજી મહારાજ સાહેબ સમુદાયના તપસ્વી રત્ન આચાર્ય ભગવાન શ્રી કુમુદચંદ્ર સુરેશ્વરજી મહારાજ સાહેબના શિષ્ય રત્ન પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રીમદ શ્રી વિજય પ્રબોધચંદ્ર સુરેશ્વરજી મહારાજ સાહેબ આજે ઘણા સમય બાદ ચકાચક મહારાજ સાહેબના નામથી જેઓ આજે પ્રખ્યાત છે, એવો ઘણા સમય બાદ આજે જૂના ડીસા વધાર્યા છે। આજે સંઘની અંદર ખૂબ જ હર્ષ આનંદ અને ઉલ્લાસ છે અને આજે જૂના ડીસા, અમદાવાદ, સુરત, મુંબઈ તેમજ અનેક ક્ષેત્રોમાંથી ભક્તગણ આવ્યા છે। આજે ત્રણેય ટાઈમ સાધનની ભક્તિ છે। આ સાહેબના વિશે વાત કરીએ તો જેમનું નામ ચકાચક એટલે કે એમને ક્યાંય પણ ઓછું ચાલે નહીં। કોઈ પણ હોય, સાધર્મિક ભક્તિ હોય, જીવદયાનું કાર્ય હોય કે અન્ય ક્ષેત્રની અંદર એ જીવદયા કરુણાની અંદર એમના એવા ભાવો છે કે આજે મંદિરની અંદર કે પાંજરાપોળની અંદર કલાકોના કલાકો સુધી બેસે છે। વિપુલ મંડોરા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।